ખાવા. હવે પેનીમાં ભૂખ લાગે તો અહીંયા આવશે. મારે તો ઢહળું ને એકલા પૈંડે. એટલે વયો ગયો છે કે તે કાઢ્યો છે? મેં કાઢ્યો હોય તો પાછો ઈ ઘરમાં હોય. આજ 45 વર્ષથી ઘર માંડીને બેઠી છું. એટલે જ મને ખબર છે 45 વર્ષથી ઘર માંડ્યું છે ને એટલે જ થોડોક આપણો આવડો છે. માપે રે તારો મોટો બાપો થાય એટલે ઉપરાણું ખેહમાં જીભડો મારે આકવો પડે. ડોહો નો બોલવું હોય તો બોલાવે છે મને. આમ જો કઈને તો ઠીક. ઈ મારો મોટો આતો છે એટલે ઉપરાણું લઉં છું ને એવું કાઈ નથી. બરોબર છે? તુંય મારી મોટી માં થાસ. તો પછી થોડુંક સમજાવાય, ડોહાને સમજાવાય. આમ નો હોય, આમ નો હોય. તેમ તો પરમદિયાજી સા પીવા આવ્યા તા, મને શું ખબર? હા, તમારે તો સા પીન હમુક ના મારા વગોણા ડોહા ગાય ઈ હા ભરવું. પણ તમારે હિખામણું દેવી નથી. એટલે તને એમ છે કે સાલી રકાબી પાઈને મેને સડાવી છે એમ? આ સડાવત છો ને તમારું આખું કુટુંબ કેના પેટનું મને ખબર જ છે. આ તો હું પડી છું ઢાકડા ઢાકી. એ બાઈ જો જેને કમરો હોય ને એને પીળું દેખાય. અમે કાઈ ન સડાવતા બનાવતા. બરોબર? હા, જા ખોટા નામ દેતી આઈ નહીં. એ જા નકામની હાંભરી બેહી. ખોટા ફકોટે નો અવાય, ફકોટે નો અવાય. જાતી જિંદગી કૌસુ તો વઈ જા તો હારું છે. નકર આ માંગણામાં તને બેહાર દઈશ. આ રાજુ બાપા શું છે? શેનો હિસાબ કરો છો? હવે હિસાબ કરું છું કે હવે કેટલા વર્ષ મારે જીવવાના બાકી રહ્યા. અરા તમારી તો વાતું જ આવી હોય હો રાજુ બાપા. અટાણે વરસાદના કઈ બાજુ ઉપડા? હમણાં ખાપકવાનો વરસાદ. સારું જાજો વરસાદ આવે અને હું તણાઈ જાઉં ને તો જિંદગીથી છૂટી જાઉં. આવી વાતું કા કરો છો તમે રાજુ બાપા? જો વરસાદનું નામ લીધું ને છાટા ચાલુ થઈ ગયા. એ છત્રીમાં આવતા રહ્યો. I hate you. My life is not industries. અરા થોડું ઘણું ઇંગ્લિશ આવડે છો? અરે છત્રીમાં આવતા રહ્યો રાજુ બાપા, વરસાદ ચાલુ થઈ ગયો. આમ જો હવે મને જિંદગીમાં જરાય રસ રહ્યો નથી. ડોસી મારું લોહી પીવે છે. ઘરે હું બેઠો હોય તો મને ઘરમાં બેહવા નથી દેતી. એટલે હવે છે ને મારે જિંદગી જીવવી જ નથી. તમને ઘરમાં નથી બેવા દેતી ડોસી? તો ખાટલા ઉપર બેઠો હોય તો હેરાન કરે. અરા ઈ ઘર હું ડોસીના બાપનું છે? કરિયાવરમાં લાવ્યું છે ડોસી તે એટલી બધી ધમકી હાકે છે તમારી ઉપર? એવું જ છે. એને એમ જ છે કે મારા બાપનું જ છે. ખાલી મેં ઘર ખોડામાં ટાયર ફિટ નથી કર્યા, પૈડા ફિટ નથી કર્યા, નકર ધક્કો મારીને લઈ જાય. તમારામાં કાઈ નથી રાજુ બાપા. તમે જેદુના પૈણા ને તેદુનું તમારામાં કાઈ નથી. નકર તો ભલામણા હું ડોહી તમારું કીધું ન કરે. આ તો તમારે ડોહીનું કીધું કરવું પડે છે. તમારે જીવવાનો અધિકાર જ નથી રાજુ બાપા. મરી જવાય મરી. મેણા ટોણા માર્યા રાખો. અત્યાર સુધી ડોહીએ મેણા ટોણા માર્યા અને હવે ગામના તમે બધા મેણા ટોણા મારો એટલે શેનો મોત વગર મેણાથી જ મરી જાવ. તમે હે ને આ ગામ ઉપર ભાર છો ભાર. એ ડોહીનું સહન કરો છો. ડોહી તમને જેમ ફાવે એમ બોલે તોય તમે સહન કર્યા રાખો. મરી જવાય મરી. છોકરાની વાત સાચી છે. હવે આવી જિંદગી બેકાર જીવવી એના કરતા તો મરી જાય ને તો છૂટી જાય. પણ એમ કઈ જીતે જીવ મરાય થોડું. લે માંડી દીધા ઉઠીને તરત મંડાણ આયા. એ ક્યાંક ઉડાવાય. હો કા ઢોલિયા ઢારીને આયા બેઠું રહેવાનું. ગામમાં ન જવાય ક્યાંય. સવારમાં ઉઠીને તને કાંઈ દેખાતું નથી, હું જ દેખાઉં છું. તો બીજું કોઈ સાથી મને દેખાય? મારે કામ ધંધો ન હોય, ઘરમાં ઝાડા ઝટકવા ન હોય તો ક્યાંક ગુડાવાય. અને 45 વર્ષ થયા મરી ગયા તને પૈણી શું? હવે મારી માયા મેલ અને ક્યાંક ગુડા ગામમાં. પણ હવે તારે આવી સોખટ કરવાની ક્યાં જરૂર છે? મારા આખા ખાનદાનને ખબર છે કે 45 વર્ષ થયા. ખાનદાન કોઈ બોલાવે છે? તુને બોલાવે કોઈ? ન બોલાવે. તું આવ્યા પછી બધું પૂરું થઈ ગયું. હા, તારામાં જ પૂરું થઈ ગયેલું છે. આ તો મેં વારી વીટીને ભેગું કરીને હાસવી રાખ્યું છે. હવે જા બારો ગુડા ક્યાં કામ. એટલે હું આયા ઝાડા ઝાટકો મારે હજવારી વારવી છે. તારો બાપ બફારો છે. કઈ વરસાદ ચાલુ થઈ જાય કઈ ખબર ન પડે. આ સોયણો પલરી જાય. તે તું ગારાનો હો? હે ડોહા તું ગારાનો છો? તું ઓગરી નહીં જા. કે તને કલરના પીસડા નથી મારેલા કે કલર ઉતરી જાહે? અઈડમાં નાયો સૌ. નાયો સાવ તે હું નહીં નાયો. 5 વાગ્યામાં નાઈ 6 વાગે તો ભગવાનને ટકોરી વગાડ લીધી હતી મેં. હા, વગાડા રાખો. ટકોરી વગાડા રાખો. આ તું ભટકાનો છો એટલે મારે તો